નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા અંકલાવમાં સાઈ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોક્ટર શ્રી પ્રતિક રાઠોડ સાહેબનું સન્માન કરવામાં આવ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર સીઓ રાજુ સુભાઈ તેમજ આણંદ જિલ્લા બ્યુરો ચીફ દીપક શાહે અંકલાવમાં આવેલ સાઈ ઓર્થોપેડિક ડોક્ટર શ્રી પ્રતિક રાઠોડ સાહેબનું શાલ ઉડાડી ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા અને સાઈ હોસ્પિટલના ગાયનેક ડોક્ટર જિજ્ઞાસુ હોસ્પિટલ બાબતે માહિતી આપીને હાલમાં અંકલાવના નરેશભાઈ પૂનમભાઈ પટેલ જેઓ હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હોય તેમની પણ મુલાકાત લેવામાં આવી અને જાણવા મળ્યું કે હવે આંકલાવ તાલુકાના તેમજ આજુબાજુ વિસ્તારમાં રહેતા નાગરિકોને સારવાર માટે દૂર જવું નહીં પડે અને ખૂબ સારી સુવિધા મળી રહે અને ડોક્ટર શ્રી તેમજ સ્ટાફની ખૂબ સારી સેવાઓ હોય તેમ જાણવા મળ્યું। આણંદ જિલ્લા રિપોર્ટર દીપક શાહ, પાટવી ગુજરાતી ન્યૂઝ, આંકલાવ। ગાયનિક તરીકે એક ડૉક્ટર શ્રી મીરમ સાહેબ હોય જેઓનો બી આપણે એક એમના મુખેથી સાંભળીએ કે કઈ રીતની સેવા કરતા આવેલા હોય। મારું નામ ડૉક્ટર જિજ્ઞાસુ કાંસિયા છે। હું હાલ અત્યારે સાઈ હોસ્પિટલ આંકલાવ ખાતે સેવા લેડીઝ ગાયનેક તરીકે ફરજ બજાવું છું। અત્યારે હાલમાં હું ઓમેટા પીએસસીમાં પણ સરકારી સેવા આપું છું। આ પહેલાં અગાઉ મેં 2 વર્ષ 2019 તથા 2020માં સીએસસી આંકલાવ ખાતે પણ ડિલિવરી તથા સિઝેરિયન માટેની સેવાઓ મફતના ભાવે કરેલ છે અને હાલમાં અત્યારે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવરી, સિઝેરિયન, કોથળીના ઓપરેશન, તમામ પ્રકારના શક્ય ઓપરેશન જે ગાયનેક વિભાગમાં આવતા હોય તે તમામ ઓપરેશન અમે રાહત દરે ભાવે હાલ કરીએ છીએ। શું તકલીફ હતી આપણને? તકલીફ હતી, ચાલવાની તકલીફ હતી, ઓપરેશન કર્યા પછી એકદમ સારવાર કેવી મળી હોસ્પિટલમાં? સારી સારવાર મળી। અત્યારે કોઈ તકલીફ કરી? ના, અત્યારે કોઈ તકલીફ નહીં। સાહેબ હોસ્પિટલના ડૉક્ટર શ્રી સાહેબને પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। જે ડૉક્ટર શ્રી સાહેબને શાલ ઉડાવી ફૂલહારથી સ્વાગત કરવામાં આવે છે તેમજ વકવામાં ખૂબ સરસ પ્રગતિ કરે તેવા ડૉક્ટર શ્રી સાહેબને પાટવી ગુજરાતી ન્યૂઝ પરિવાર તરફથી આશીર્વાદ આપવામાં આવે છે। હવે આપણે ડૉક્ટર સાહેબને મળીએ અને પરિચય લઈએ। નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રતિક રાઠોડ આંકલી છે અને અહીંયા આપણી પાસે ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી તેમજ અદ્યતન ઓપરેશન થિયેટરની સુવિધા છે। આપણે હાલમાં આંકલાવમાં પ્રથમ વખત ઘૂંટણનું પ્રત્યારોપણ એટલે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી પહેલી વખત અહીંયા આંકલાવ ખાતે સફળતાપૂર્વક કરી છે અને દર્દીને આપણે ઓપરેશન પછી 6 કલાકની અંદર જ ઊભા કરીને ચાલતા કરી દીધા છે। ઓપરેશન પછી બીજા દિવસે જાતે પૂરું વજન મૂકી અને દર્દી હરીફરી શકે છે અને સંપૂર્ણ રીતે એમને દુખાવામાં પણ રાહત થઈ ગયું છે।